જય શ્રી રામ. રામને એટલા માટે યાદ કર્યા કે રામે 14 વર્ષનો વનવાસ સામે ચાલીને એક પ્રભુ તરીકે સ્વીકાર્યો. ભાઈને ગાદી આપવા માટે ને બધી તો રામાયણમાં કહેલી વાતો આપણે સાચી માની લઈએ, પણ રામે આપણને સાબિત કરવા માંગતા હતા કે આટલું લાંબુ દુઃખ તમને નહીં પડે. અને ખરેખર હકીકત છે, 14 વર્ષનો વનવાસ એ 14 વર્ષનું જો દુઃખ કહીએ રામને પડેલું, તો ખરેખર રામે એમાંથી શું શીખ્યા એ આપણને જણાવ્યું છે. રામે કેટલું બધું જાણ્યું. રામને કેટલા બધા યોદ્ધાઓ, જટાયુ, હનુમાન, વિભીષણ જેવા યોદ્ધાઓ મળ્યા. મિત્રો, તો તમને પણ આપણને પણ જ્યારે દુઃખ પડે એ લર્નિંગ પીરિયડ છે કે પ્રોબ્લેમ્સ આર નોટ ધ પ્રોબ્લેમ્સ, દે આર ધ સોલ્યુશન્સ. એમ વિચારીએ તો આપણને નવા નવા લોકોનો ભેટો થાય, મેળાપ થાય, અને એ સંબંધો કદાચ ઘણા લાંબા ટકી રહે, ઘણા કામ લાગે. તો માટે તમારે દુઃખ આવે તો વિચારવું જોઈએ કે આ 14 વર્ષ રહેવાનું નથી. લખી રાખો, આપણું કોઈ પણ દુઃખ 14 વર્ષ નહીં રહે. હા, સિવાય કે કોઈ કે હું વિધવા થઈ, એ તો આજીવન દુઃખ નથી, એક અવસ્થા છે, પતિના મૃત્યુ થવું તે. પણ નોકરી ગઈ, 2, 4, 6 મહિનામાં નવી આવશે. મકાન નથી વેચાતું, વર્ષ 2 વર્ષમાં વેચાશે. કોઈની સાથે અણબનાવ થયો, 6-12 મહિનામાં ઓકે થઈ જશે. આમ આપણને મળતા કે આપણી જીવન યાત્રામાં આવતા દુઃખ એ દુઃખ ન રહેતા લર્નિંગ પીરિયડ છે એવું માનીએ, શીખવાનો ગાળો છે, તો ખૂબ જ આનંદથી સરસ રીતે ગાળો પસાર થશે. આજનું ભજન રજૂ કરું એ પહેલા રામકૃષ્ણ ઉપર છે, તો કૃષ્ણને ની વાત નહીં કરું તો મને નહીં ગમે, કારણ કે મારો પોતાનો જન્માષ્ટમીના બીજા દિવસે, નંદ મહોત્સવના દિવસે મારું પેટને પણ લાલો હોવાના નાતે, રોહિણી નક્ષત્ર હોવાના નાતે કૃષ્ણને જરૂર હું યાદ કરીશ. He is not a god for me, he is a great philosopher for me. માનવ જાતને જીવવા માટે ભગવદ્ ગીતા આપી. મને યાદ નથી બીજી કોઈ ધાર્મિક પુસ્તકની જયંતિ ઉજવાતી હોય, તો બાકી ગીતા જયંતિ જરૂર ઉજવાય છે. આપણે સૌ ઈશ્વર પાસે ઈશ્વર માટે જઈએ છીએ. ઈશ્વર માટે જતા નથી, માગવા જઈએ છીએ. આપણે શું માગણ છીએ? મને આ આપો, મને આ આપો. બીકોઝ વી આર નોટ ગોડ લવિંગ પીપલ, વી આર ગોડ ફિયરિંગ પીપલ. આપણને ડર છે ઈશ્વરનો, માગીએ છીએ. અને જો તમને હવે આજે જ્ઞાન થાય, તમને ધારો કે કોઈના ગુરુથી કે મારાથી કે ગમે ત્યાંથી જ્ઞાન થાય કે સર હું હવે ઉરુષભાઈ ઈશ્વર પાસે કંઈ માગવાની, આઈ વિલ ગો ટુ ધ ગોડ ફોર ધ ગોડ, હું અને મારું પ્રભુ, બીજું કંઈ જ નહીં. તો હવે નેક્સ્ટ તમે માત્ર ઈશ્વર પાસે ઈશ્વર માટે જ જાઓ છો. આંખ બંધ કરો છો, હું તમને કહું છું કે હું 1, 2 ને 3 બોલીશ, 3 તાળી પાડીશ ને તમારી આંખ સામે ઈશ્વર આવીને ઉભા રહેશે. આંખ બંધ કરો, 1, 2, 3, અને આંખ ખોલો અને તમારી આંખ સામે વાંસળી સાથે, પીળા પીતાંબર સાથે, મોરપીંછ સાથે, કૃષ્ણ જેવા જ દેખાતા નીતિશ ભારદ્વાજ, કોણ? મહાભારત સિરિયલના કૃષ્ણ બન્યા હતા. તેને હું 5,000 રૂપિયા આપીને કહું કે 5 મિનિટનો રોલ કરવા આવવાનું છે, અને આપની સમક્ષ આવીને ઉભા રહે, તમે હસી પડો, ઉર્વેશભાઈ રહેવા દો ને યાર, કાર્યક્રમ આગળ ચલાવો ને યાર. મિત્રો, આપણને અંદર અંદર ઊંડે સુધી, ડૂટી સુધી અંદર ઘર કરી ગયું છે કે મને ભગવાન મળે નહીં. કારણ હું પાપી છું એવું નહીં, પણ મને ભગવાન ના મળે એમ ભગવાન કે રસ્તામાં પડ્યા છે. આટલું ફર્મ આપણે ભગવાન મળે એ દિશામાં નથી વિચારતા, આપણે ન મળે એ દિશામાં બહુ વિચારી લીધું છે. તો ક્યાં છે આ ભગવાન? મારામાં છે, આપનામાં છે, હૃદયમાં છે, વિરાજમાન છે. આવો રામ અને કૃષ્ણ ઉપરનું એક સુંદર ભજન માણીએ. નમસ્કાર. जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम. जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम. बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम, बोलो राम राम राम, बोलो श्याम श्याम श्याम. बोलो राम राम राम, बोलो
श्याम 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 बोलो राम 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 बोलो श्याम श्याम श्याम। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम, बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम श्याम श्याम। एक हृदय में प्रेम जगावे, एक ताप संताप मिटावे। एक हृदय में प्रेम बढ़ावे, एक ताप संताप मिटावे। दोनों सुख के सागर हैं और दोनों पूर्ण काम। बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम श्याम श्याम। एक कंस पापी को मारे, एक दुष्ट रावण संहारे। एक कंस पापी को मारे, एक दुष्ट रावण संहारे। दोनों दिन के दुख हरत है, दोनों बल के धाम। बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम श्याम श्याम। एक राधिका के संग राजे, एक जानकी संग विराजे। एक राधिका के संग राजे, एक जानकी संग विराजे। चाहे सीता राम कहो या बोलो राधे श्याम। बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम श्याम श्याम। सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम श्याम श्याम।